તો બોલો અંબે માત કી જય. અદા બોલો અંબે માત કી જય. બસ મેં બસ સ્ટેન્ડનો તમને માહોલ દેખાડી દઉં. બસ સ્ટેન્ડનો માહોલ જુઓ તમે. તો આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. એચબી જાડેજા. વાહ બાપુ. ચા અદાને જમવા બેસી ગયા છે. બાપુ જમવા બેસી ગયા છે. આપણે ચા પીધી કારણ કે આપણે રાજકોટથી. અદા આપણે આવી ગયા છે જમીને. અદા જમવાનું અહીંયા કેવું છે? જમવાનું ભાઈ ભાઈ જય જય. નજારો. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું આપણા રાજકોટના બસ સ્પોટે. તો આજની જર્ની રહેશે રાજકોટથી અંબાજીની. યસ, રાજકોટથી અંબાજીની આજની જર્ની રહેશે. અને ટોટલ ડિસ્ટન્સ કહી તો અત્યારે ગૂગલમાં 400 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ દેખાડશે. અને આજની જર્ની આપણે જેમાં જશી એમાં રાજકોટથી અંબાજીમાં જશી. અને બસ ચાલે છે જામનગરથી અંબાજી ચાલે છે. અને જામનગરથી નીકળવાનો ટાઈમ છે 8 વાગે. આપણે રાજકોટ પહોંચવાનો ટાઈમ છે 9 વાગે અને 50 મિનિટે. અને અંબાજી પહોંચવાનો ટાઈમ છે સવારે 7 વાગે અને 20 મિનિટે. અને અત્યારે પણ નવી બસ આવી ગઈ છે. જબરદસ્ત તમે જોઈ શકતા હશો. મિની લાગી ગઈ છે અત્યારે. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. અત્યારે આપણા વાગી ગયા છે 9:45 જેવું થઈ ગયું છે. અહીંયા રાજકોટ આવવાનો ટાઈમ છે 10 વાગ્યાનો ટાઈમ છે. તો આજની જર્નીમાં મોજ પડી જશે. હવે બેક ટુ બેક 4 થી 5 જર્ની તમને મળી જશે. જબરદસ્ત જર્ની. બધા મારા ભાઈઓ કહેતા હતા દ્વારકાવાળી મળી જશે. દ્વારકા પાલીતાણાવાળી મારા ભાઈઓ ઘણા કહેતા હતા. તો એની પણ તમને મસ્ત મજાની જલ્દી જર્ની આવી જશે. અને તમે મારી પાછળ જોઈ શકો અત્યારે લગ્નનો માહોલ છે અને ફૂલ ભીડ જુઓ તમે. જબરદસ્ત ભીડ લાગી ગઈ છે. એકય પ્લેટફોર્મ બાકી નથી રહ્યા. ફૂલ, બધી ફૂલ. અને અત્યારે આવી ગઈ છે બીજી ગોંડલ દાહોદ. તમે મારી પાછળ જોઈ શકતા છો. ગોંડલ દાહોદનું એક રૂટ બોર્ડ તમને દેખાડી દઉં. ગોંડલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, ડાકોર, ગોધરા અને દાહોદ. અને બસ સ્ટેન્ડનો માહોલ જુઓ તમે ભાઈ. આ લગનગાળાનું જ છે. આ બધી ભીડ ઠેઠ લગી જાઓ તમે. બધી ભીડ, બસું જો ફૂલ. અને આમાં તમે જો જર્ની કરો ગમે એમાં, ટૂંકમાં અત્યારે લગનગાળાની સિઝનમાં જર્ની કરો તો ઓનલાઈન પહેલાં બુક કરી જ નાખજો, પછી જ જાજો. અને હું બુક કરું છું જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી, એટલે એ કંઈ ટેન્શન નહીં રહે. બીજી એકેયમાંથી હું નથી કરતો. કરે છે ઘણાય બધાય કરે છે, એવું નથી. પણ હું જીએસઆરટીસીની વેબસાઇટમાંથી જ હું બુક કરું છું. તો ફટાફટ હવે ચાલો, હવે આવશે એટલે હું તમને એનું ઇન્ટિરિયર દેખાડી દઈ. ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ કોણ છે જોઈએ હવે કેવા છે, મોજીલા મળે છે કે. તો ચાલો ફટાફટ આવે એટલે એનું તમને ઇન્ટિરિયર દેખાડું. અને કઈ છે, અશોક લેલન છે કે ટાટાની છે એ પણ આપણને ખબર પડી જશે. અત્યારે એક સોમનાથવાળી આવી ગઈ છે. કઈ છે, કેશોદ સુરતવાળી આવી ગઈ છે. બસ મેં બસ સ્ટેન્ડનો તમને માહોલ દેખાડી દઉં. બસ સ્ટેન્ડનો માહોલ જુઓ તમે. પંખા જબરદસ્ત નાખ્યા. માહોલ જો બસ સ્ટેન્ડનો તમે. ફૂલ ભીડ હો, એક કઈ પ્લેટફોર્મ બાકી. ફૂલ અત્યારે પોરબંદર સુરત આવી ગઈ છે સ્લીપર કોચવાળી. અહીંયા વોલ્વો માટેનું છે. વોલ્વો વેઇટિંગ રૂમ માટે વોલ્વો વેઇટિંગ રૂમ છે. બાકી નોર્મલ બુકિંગ આગળથી ડાબી બાજુ જશો અહીંયા છે. અને અહીંયા ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેનું અહીંયા છે. મારે ઓનલાઈન રિફંડ માટે જોતું હોય તો અહીંયાથી તમે આ નંબર નોટ કરી લેજો. ઓનલાઈન રિફંડ થઈ જશે તમે. આપણી જામનગર અંબાજી આવી ગઈ છે. અને પબ્લિક જોવો તમે ભાઈ. રૂટ બોર્ડ તમને હું દેખાડી દઉં. જામનગર વાયા રાજકોટ, અમદાવાદ, હિંમતનગર, ઈડર અને અંબાજી આ રીતની રહેશે આપણી જીએસઆરટીસીની 2x1નું કોમ્બિનેશન રહેશે. સ્લીપર પ્લસ સિટિંગ તમને બે બાજુથી દેખાડતો આપણે જીએસઆરટીસીની. જબરદસ્ત આવી ગઈ છે. આજ ઘણી લેટ આવી છે ભાઈ, ઘણી લેટ આવી છે. અને અત્યારે વાગ્યા છે તમે જોઈ શકતા છો 10 વાગે અને 31 મિનિટે. જામનગર ડેપોની છે. સ્વચ્છ સલામત સમયબદ્ધ આ રીતની છે. જબરદસ્ત. હવે ભીડ ઓછી થાય એટલે આપણે આપણી સીટ જો કે આપણે બુક કરાવેલી છે. આપણે ભીડ ઓછી થાય એટલે તમને ઇન્ટિરિયર પણ દેખાડી દઈ. ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ હારે પણ મળાવી દઈ તમને. થોડીક ભીડ ઓછી થવા દે.
તો હવે બસમાં કરશી બોર્ડ આપણે આપણા ડ્રાઈવર સાહેબ છે અને કંડક્ટર સાહેબ છે એનું આપણે હમણાં ઇન્ટરવ્યૂ લેશી આપણે અને 2x1 નું કોમ્બિનેશન રહેશે આ રીતે. જો અત્યારે ભીડ છે અત્યારે, કારણ કે બધા અત્યારે રાજકોટથી ચડવાવાળી પબ્લિક ઘણી બધી હતી. આ બાજુ 10 સોફા રહેશે, આ બાજુ 5 સોફા રહેશે, આ બાજુ 20 સીટ રહેશે અને આ બાજુ 10 સીટ રહેશે અને ટોટલ કહી તો 30 સીટ અને 15 સોફા રહેશે. ફૂલ પેક જાય છે. તમારે જો આમાં આવવું હોય તો રિઝર્વેશન કરી નાખજો અને અહીંયા છે ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે પ્લસ પુશ સીટ. અને આ છે આપણે જય અંબે આવી ગયા છે આપણા કંડક્ટર સાહેબ. મજા આવશે, મોજીલા છે. જોઈ લો, તમને દેખાડ દો. લાઇટિંગની સુવિધા છે, ઇમરજન્સી માટેનું એ તો આટા મારે નીચે, અને આ છે ચાર્જિંગ માટેની અને લગેજ ટૂંકમાં નાનો સામાન રાખીએ અને વોટર બોટલ હોલ્ડર માટેનું છે. આપણે રાજકોટથી હવે નીકળી ગયા છે કારણ કે ટ્રાફિક હતો જામનગરથી અને રાજકોટની વચ્ચે, એના હિસાબે આજે ગાડી થોડીક લેટ થઈ છે. બાકી રેડી તો આગળ જઈને કવર થઈ જાય. જો કે બાંધેલી જ છે એસીએ, કાં સાહેબ ડ્રાઈવર સાહેબ એસીએ બાંધેલી એટલે એ ઉપાધિ રહે. જો કે બસ ચલો કાંઈ વાંધો નહીં, આપણે હવે હોસ્પિટલ ચોક આવી જશે આપણું. અને આજની જર્ની રહેશે આપણી રાજકોટથી અંબાજીની. અને આ જે હમણાં જે નવો બ્રિજ બનાવ્યો આપણે હોસ્પિટલ ચોકનો, એ આ નવો બ્રિજ છે. અને જે ગ્રાન્ડ ઠાકર કહે છે આપણે રાજકોટની ગ્રાન્ડ ઠાકર, એ આવી રહી EGT. અને બાજુમાં પ્લેટિનિયમ હોટલ પણ મળી જશે તમને. અને અહીંયાથી તમે ડાબી બાજુ જાશો એટલે જામનગર તરફ જવાશે. આપણે જાશી હવે જમણી બાજુ એટલે કે અમદાવાદ બાજુ. ગ્રીન લેન ચોકડી આવી ગઈ છે. તમને ગ્રીન લેન ચોકડીથી આપણે ડાબી બાજુ જાશો એટલે મોરબી બાજુ, મોરબી કંડલા પોર્ટ ટૂંકમાં એ બાજુ, અને સીધા આપણે જાશી અમદાવાદ બાજુ. અને તમે જમણી બાજુ જાશો એટલે કે આગળથી તમારે જવાશે બ્રિજ નીચેથી, એટલે અહીંયાથી તમે ગોંડલ જવાશે. અને ટ્રાફિક જો તમે અહીંયા તમે આવી જાઓ એટલે તમને ટૂંકમાં અહીંયાથી તમારે જે રૂટ જવું હોય, અહીંયાથી ટૂંકમાં તમારે મુંબઈ લગી જવું તો તમને અહીંયાથી ગ્રીન લેન ચોકડીએથી તમને બધી બસ મળી જશે છે ને. બધાય પબ્લિક જો તમે અત્યારે લગ્નગાળો છે એટલે અને ઓમાં અહીંયા ગ્રીન લેન ચોકડીએ તમે આવો એટલે પબ્લિક તમને જોવા મળશે જ તે. અને બધી ટ્રાવેલ્સો અહીંયા જ ઊભી રહેશે તમને જવા માટે. નજીકમાં જવું હોય કે લોંગ ડિસ્ટન્સમાં જવું હોય તમને અહીંયાથી બધી, અને અહીંયાથી તમે ગોંડલ જઈ શકશો જમણી બાજુથી ગોંડલ. ટ્રાવેલ્સ જો તમે લાઇનમાં ટ્રાવેલ્સો છે બધી. અને આપણી એસટી ડેપો માટેનું પણ અહીંયા પિકઅપ પોઈન્ટ છે, ફૂલ છે આજે. અને જો આ છે આપણું એસટી ડેપોનું પિકઅપ પોઈન્ટ. તો આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. HP જાડેજા. વાહ બાપુ, બાપુ ડાયરા આપણાને બાપુ વારે આપણે લેણ દેન છે. બાપુ તમે કેટલા વર્ષથી આપણે GSRTCમાં ફરજ બજાવો છો? 5 વર્ષ. અચ્છા, છઠ્ઠું ચાલુ. પહેલા કયા રૂટ ઉપર હાલતા કે આ જામનગર અંબાજીમાં જ ચાલો છો તમે? અચ્છા, કચ્છમાં નારાયણ સરોવર બાજુ હાલતા હતા અને પછી રાજકોટ જામનગર આપણે અંબાજી ચાલુ થયું. અચ્છા, આ રૂટ ઉપર કેટલા ટાઈમથી તમે ચાલો છો? 25 દિવસ જેવું થઈ ગયું ને. ઓકે, આપણું જામનગરથી અંબાજીનું ડિસ્ટન્સ કેટલું થાય છે? 505-6 ની આસપાસ. અહીંયાથી તમે જામનગરથી કેટલા વાગે નીકળો છો? 8 વાગે. 10 વાગે રાજકોટ આવો. અને સવારે આપણે અંબાજી કેટલા વાગે પહોંચી? 7-7:30. 8-8:30 થઈ જાય. હા, પણ જેવો ટ્રાફિકના હિસાબે. ઓકે, આપણો એક રૂટ કહી દો આપણે. જામનગરથી નીકળો એટલે કયો રૂટ આવે અંબાજી લગીનો? ઓકે, લીંબડી અમદાવાદ, હિંમતનગર, ઈડર ખેડ બ્રહ્મા ને અંબાજી. આપણે 7 હનુમાન આવી ગયું છે. જય હનુમાન દાદા. આટલો રૂ. અને આપણે જમવા માટેનો ક્યાં હોલ્ટ રહેશે? આપણે અચ્છા, ચોટીલા પહેલા જ આપણે હોલ્ટ થઈ જશે ને જમવા માટેનો. હા, પછી રાત્રે લેટ થઈ જાય એના હિસાબે. એડવાન્સ બુકિંગ ટિકિટ આપણી આવી ગઈ છે અને તમે જોઈ શકતા હશો રાજકોટથી અંબાજીનું ડિસ્ટન્સ છે 460
7 કિલોમીટર. ચાલીસ કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણી ચોટીલા આગળ. પાછળ જોઈ શકતા હશો હોટલ રાજેશ્વરી આપણે આવી ગયા છીએ, કારણ કે અહીંયા નાઇટ હોલ્ડ રહેશે. કારણ કે આ લોકો નીકળ્યા એટલે અને અત્યારનો તમને ટાઈમિંગ કીધું, ટાઈમિંગ થઈ ગયો છે અત્યારે 11 વાગે અને 57 મિનિટે. અહીંયા 20 મિનિટનો જમવાનો હોલ્ડ છે અને તમે જોઈ શકતા હોય છો બધી એસટી વાળી બધી અહીંયા હોલ્ડ થાય છે. જુનાગઢ સંતરામપુર એ પણ અહીંયા હોલ્ડ થાય છે. અને આપણી આવી ગઈ છે જામનગર અંબાજી, તો અહીંયા 20 મિનિટનો જમવા માટેનો હોલ છે. તો જાસી આપણે અંદર. અને કંડક્ટર સાહેબ મજાના હે, ડ્રાઈવર સાહેબ મજાના. તો કંડક્ટર સાહેબનું આપણા બહુ જૂનવાણી છે, તો એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લેશું. બહુ મસ્તીના હે, બહુ જૂના સમયની એને બસો ચલાવેલી છે, એટલે કે કંડક્ટર કરતાં બહુ જૂના સમયથી છે. 27 વર્ષથી ફરજ બજાવે છે એસટીમાં. તો આપણે પણ એનું તો ઇન્ટરવ્યૂ લેવું ફરજિયાત છે. તો ચાલો ફટાફટ અંદર જાસી હવે અને આપણે ચા પાણી પીશું. અદાને જમવા બેસી ગયા છે, બાપુ જમવા બેસી ગયા છે. આપણે ચા પીધી કારણ કે આપણે રાજકોટથી જમીને નીકળ્યા હતા અને બધા ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ અહીંયા બધા બેસી ગયા જમવા. તો આપણે મસ્ત મજાની ચા લઈ લીધી છે. તો આવી જાય તો ચા પીવા, પછી આપણે અદાનું ઇન્ટરવ્યૂ લેશું. કા અદા જૂના જોગી છે ભાઈ, મોજ પડી જશે આજની જર્નીમાં. તો ચામુંડા માતાજીના દર્શન કરી લેજો અને જય મા ચામુંડા. અદા આપણે આવી ગયા છે જમીને. અદા જમવાનું અહીંયા કેવું છે? જમવાનું સારું મળે છે ને યાર? બેસ્ટ છે ને. અદા તમારું નામ જણાવો પહેલા અમને. પંડ્યા. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. અદા તમે કેટલા વર્ષથી એસટીમાં ફરજ બજાવો છો? સારી રીતે કામ કરી રહ્યો છો અને એસટી મને આજે ખૂબ દીધું છે અને ઘણું દીધું છે. મારી કક્ષા કરતાં પણ અત્યારે મારો સેલેરી એટલો બધો વધી ગયો છે કે વાત કરો. અમે જ્યારે 28/11/98 મારી જોઈનિંગ ડેટ છે, તેથી હું એસટીમાં આવ્યો ત્યારે મારું 98 રૂપિયા રોજ હતું. 98 રૂપિયા રોજ હતું? 98 રૂપિયા રોજ. ઓહો. અને આજે એસટીએ મને ખૂબ અંદર લઈ આવી અત્યારે મારું 1500 થી 2000 રૂપિયા રોજ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. અને આજે મારી 27 વર્ષની ઉંમરની અંદર મને 100% એસટી તરફથી સપોર્ટ ખૂબ મળેલ છે. એસટી મને ખૂબ હાથ છે. અમારા વખતની અંદર તો સાવ સિમ્પલ સાદી અને સાવ પાવર સ્ટેરિંગ વિનાની ગાડીઓમાં અમામને બેસતા. અહીં ડ્રાઈવર સીટ હોય, પાછળ 6ની સીટ આવે. અમારી સીટ તો છેલ્લે છે, પાછળ આવે. અચ્છા, તમારી કંડક્ટરની સીટ પાછળ આવતી. અને ઓલું તમે કહેતા હતા બસ ચાલુ કઈ રીતે કરતા? ઓલા હેન્ડલ મારી જૂની જમાનાની એવી સીટ હતી કે એની વાત કરો. અહીંથી ગેરનો દાંડલો છે કાંઈ સુધી હોય. હા. બસની અંદર કાચના બારી કઈ જગ્યાએ તાલપત્રીની બારીઓ હોય અને એટલી બધી અત્યારે એસટી એમને સગવડ કરી દીધી છે કે વાત કરવામાં. પકડી રાખશો તો ચાલશે. હા બસ અહીંયાથી અવાજ આવશે તમારો. એસટી આજે ખૂબ આગળ એટલી બધી વધી ગઈ છે કે જેની વાત કરવામાં. અત્યારના યુગની અંદર, જનરેશનની અંદર મોદી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ અને એસટીના તમામ અધિકારીઓ સર્વે ખૂબ મહેનત કરી, ખૂબ લગસ ધગન અને મુસાફરોને એટલી બધી સગવડતાથી આગળ વધી ગઈ છે કે વાત કરવામાં. આપણી એસટીની અંદર અમે જે આજે 25 વર્ષ પહેલાં જે વાહનોની પોઝિશન, રોડની પોઝિશન, મુસાફરોની પોઝિશન, ટિકિટો અને એ બધાની અંદર અત્યારે અમને ખૂબ 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 એસટીની અંદર અમને સગવડતા મળી છે. એની ઉત્તમ હમણાં મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબે આપણને યુપીઆઈ સિસ્ટમ આપી કે કોઈ છૂટાની માથાકૂટ નહીં, બીજી કોઈ ઝંઝટ નહીં, કોઈની સાથે કોઈ ચર્ચા નહીં.
યુપીઆઈ સિસ્ટમથી ફટાફટ ટિકિટ બી નીકળી જાય. અમારા વખતની અંદર તો ટિકિટ ટ્રે હતી. તમારા વખતની કયો કાકા? એ વખતની તો ટિકિટ કેવી હતી તમારા વખતની? ટ્રે ટિકિટ 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા એવી ટિકિટો હતી. 14 રૂપિયા, 15 રૂપિયા, 3, 4, 5 ટિકિટો કાઢી ત્યારે એક ટિકિટ બનતી. અત્યારે તો અમારા મશીનની અંદર ફટાફટ 9 ટિકિટ કાઢે. 1000, 2000, 5000ની ટિકિટો કાઢવી હોય તો એકારે સાથે 9 ટિકિટ ફટાફટ નીકળી જાય. અને એ કેશ સ્ટેટમેન્ટ થાય અને યુપીઆઈ સિસ્ટમથી એટલે કોઈ ઝંઝટ નહીં. બીજી વસ્તુ કે અત્યારે રિઝર્વેશન ફટાફટ મુસાફરો એસટીની વેબસાઇટમાંથી કરી શકે ફટાફટ. કોઈને હેરાનગતિ નહીં. અત્યારે એસટી બસના બસ સ્ટેન્ડો એટલા બધા સુલભ અને સારા બની ગયા છે કે વાત કરોમાં. અને જીપીએસ સિસ્ટમ એસટી ક્યાં પહોંચી છે, ક્યાં પહોંચશે, કેટલા વાગે ક્યાં પહોંચશે, બધી સગવડતો. અને અત્યારે એટલી બધી બસો સ્ટાન્ડર્ડ થઈ ગઈ છે કે વાત કરોમાં. એસટીનો એટલો બધો સુધારો આવી ગયો કે વાત કરોમાં. ખૂબ 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 એસટીએ બધું આપ્યું અને ખૂબ એસટી આગળ વધે અને સૌને મુસાફરી દરમિયાન સગવડતા રહીએ એવી મારી શુભેચ્છા. એક કહી દો કે ચોખ્ખાઈ રાખે કે જ્યાં હોય ત્યાં હા. કચરો ન કરે અને ડસ્ટબિનનો ઉપયોગ કરે. જો અમે મુસાફરોને વારંવાર જણાવીએ કે ભાઈ તમે કચરો ના કરો. હવે આપણે આપણા ઘરની અંદર કચરો ન કરતા હોય તો એસટી આપણી છે, આપણી જ સીટું છે, આપણી જ બસ છે અને આપણે આમાં જ બેસવાનું છે ને આપણે જ ઉતરવાનું છે. જો અમે મુસાફરોને જણાવી ભાઈ કચરો ન કરો તો પણ સ્વતંત્ર તમે કચરો ન કરો તો કોઈને જણાવવાનું રહેશે નહીં. સ્વચ્છતા અભિયાન કરવું પડે અધિકારીઓને. એવું શું કામ કરવું જોઈએ? મુસાફરે સ્વયં પોતે સ્વચ્છ રહેશે તો સ્વચ્છ બસ રહેશે, સ્વચ્છ બસ સ્ટેન્ડ રહેશે અને સ્વચ્છમાં સ્વચ્છ ભારત દેશ આપણો ગુજરાત દેશ રહેશે. આટલી બધી અધિકારીઓ સુખ અને સગવડતા આપે છે તો મુસાફર જનતા પબ્લિક થોડું ઘણું 5%, 10% સપોર્ટ કરે તો ભારત દેશ આઝાદ થયેલને આજે વર્ષોથી કેટલો બધું આગળ વધી જાય. તો સૌ પ્રજાજનોને મારી એસટી બસમાં આવો, એસટી બસમાં મુસાફરી કરો, એસટી બસની અંદર સગવડતા લ્યો અને સૌને સાથ અને સહકાર આપી આપણી એસટી બસને આગળ લઈ આવો અને સૌ અમારી જામનગર અંબાજીમાં આવો એ મહાભગવતીને પ્રાર્થના. સૌનું કલ્યાણ કરે. નમસ્તે અસ્તુ. અને તમારો એક રૂટ જણાવી દો અમને. એટલે અમારો તમે કયા રૂટમાં હાલતા? પહેલાં ઘણા વર્ષોથી હું જામનગર સોમનાથ એક જ રૂટમાં હાલતા ને? એક જ રૂટમાં ઘણા વર્ષોથી હાલતો હતો. તમારી ઉંમર કેટલી હતા? હવે મારી ઉંમર છે અત્યારે જન્મ તારીખ 14/12/67 અને અત્યારે મારી 57 વર્ષ 57 હું ચાલુ જ. અને 27 વર્ષથી તમે એસટીમાં ફરજ એસટીમાં 28 98 એટલે 27 વર્ષથી ફરજ બજાવું છું. અને આપણો એક ટિકિટ પ્રાઇસ કહી દો કે ભાઈ આપણે જામનગરથી અંબાજીની સીટિંગની શું પ્રાઇસ છે? જામનગરથી અંબાજી તમે આવો તો આ બસ છે એ એસટીએ સરસ મજાની સુલભ અને સારી મૂકી છે. જેમાં 2 પોઝિશન આવે છે. 1 થી 15 સોફા આપે છે અને 1 થી 30 સિટિંગ આપે છે. જેની અંદર નીચે સિટિંગનો ભાવ જામનગરથી અંબાજીના 336 રૂપિયા છે અને એની ઉપર તમે સોફાની ટિકિટ લ્યો 136 અને 80 પ્લસ 80 પ્લસ કરી નાખવાના સોફાની અંદર. એટલે સોફાની પ્રાઇસ મળી જાય. સોફાની પ્રાઇસ અને સોફાની સીટ મળી રહી અવેલેબલ હોય તો. તો બાકી નો નકર જો વધારે booking છે, હા, એપમાં. એમાંથી જ બુક કરું કે જીએસઆરટીસી માંથી તમને? ખૂબ એસટીની એટલી બધી વેબસાઇટો થઈ ગઈ છે અને ખૂબ સરસ છે. હવે તો અમને બહુ મજા આવે છે નોકરી કરવાની. અને આપણે અંબાજી સવારે પહોંચી પાછા તમે અમે સાંજ કેટલા વાગે સાંજે નીકળો છો અંબાજીથી? સાંજે 8:30 એટલે 20:30ના સમયમાં અંબાજીથી જામનગર જવા ફરી પાછી બસ નીકળશે. અચ્છા. અને પછી જામનગર તમે કેટલા વાગે પહોંચો? સવારે 8 વાગે? સવારે 7 વાગે? 8, 8:30 8, 8:30 વાગે કારણ તમે કે જામનગર પહોંચી જાઓ. પહોંચી જવાના.
પછી શું અચ્છા કોચિંગ પછી સુઈ જવાનું પછી રાત્રે તમારી પાછું લાગી જવાનું. નોકરી પૂરી થઈ જાય જામનગર પહોંચતા. જામનગર ડેપોની ગાડી છે, જામનગર નોકરી ડેપોની પૂરી ગાડી. થઈ જાય. ફરી પાછી નોકરી હોય એટલે સાંજે 8 વાગે ફરી પાછા જામનગરથી અંબાજી જવાના રવાના. ઓકે, ચાલો. નોકરી જોવી પડે અથવા તો કોઈ કામસર કે આ છે તે કોઈ બીજે કોઈ બદલી હોય અથવા તો હોય પણ વાંધો ના આવે પણ ચાલ્યા રાખે. સાયલા રાખજો. ચાલો ધન્યવાદ દાદા. સાયલાનું બસ સ્ટેશન છે, જોઈ લેજો તમે. હિંમતનગરથી અહીંયાથી જોઈ લો અંબાજી, ઈડર, ખેડ બ્રહ્મા બધું અહીંયાથી જવાશે. માણસા અહીંયાથી માણસા જવું હોય તો અહીંયાથી જમણી બાજુ માણસા જવાશે. અને આપણે ત્યાંથી હવે ડાબી બાજુ એ તમે જોઈ શકશો 6 વાગી ગયા છે, 5 વાગે અને 55 મિનિટે. બાય. માઉન્ટ આબુ અહીંયાથી 162 કિલોમીટર થાય, ખેડ બ્રહ્મા 51, ઈડર 26 ને અંબાજી 100 કિલોમીટર થાય. આપણે ઓલા વખતે આવ્યા હતા ત્યારે આપણે રાજસ્થાનવાળા રાજકોટ નાથદ્વારા રૂટે ગયા હતા, ત્યારે આપણે અહીંયાથી વરી ગયા હતા અને આ રસ્તો હવે આપણે સીધે જ હશી. પેલી વખતે આપણે નાથદ્વારાવાળા રસ્તે ગયા હતા કારણ કે અહીંયા ત્યાં લગી ત્યારે અહીંયા આવ્યા હતા આપણે હિંમતનગર લગી. હવે અહીંયાથી આપણે હિંમતનગરથી અંબાજી 105 કિલોમીટર આસપાસ થાય છે. આ વખતે તમને બધું દેખાડશે, ખેડ બ્રહ્માએ દેખાડશે, ઈડરે દેખાડશે અને અંબાજી દેખાડશે. તો આ બાપુએ લાઈટ કરી રહ્યો ભાઈ, રોડ ઝગમગી ગયો. તો આપણે પાછો હવે અદાની જગ્યાએ કબજો કરી લીધો છે અને અદાની અંદર ટિકિટ માપવા માટે ઘણા અહીંયાથી પેસેન્જર ટ્રેન આવે છે હિંમતનગરથી. આપણે ઉઠી ગયા અને રેડી થઈ ગયા. એ બધું ઓલી વખતે આપણે 100 કિલોમીટરનું ડિસ્ટન્સ મેન છે એ બતાવવાનું છે. તો બધું ચાલો એ તો બતાવવું જ પડે આપણે. અને અઢારનું આપણો આજ વખતેનો ઇન્ટરવ્યૂ જબરદસ્ત કર્યો, મોજ પડી ગઈ ભાઈ. હવે આપણે આગળ એક ચા પાણી માટે હોલ છે હમણાં આપણે ઈડરે. તો ઈડર હવે ચા પાણી પીસી આપણે. ઈડર કંઈક 26 કિલોમીટર જેવું થાય છે આપણે હિંમતનગરથી. રાજપુર આવશે અને કામધેનુ, રાજપુર ને કામધેનુ પણ જવાશે. આપણે હવે ઈડરમાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. આવી ગયો છે ઈડર. હા ભાઈ જબરદસ્ત ગેટ બનાવ્યો છે ભાઈ ઈડર માટે તો. અત્યારે વાગી જશે આપણે 6:27. ઈડરનું બસ સ્ટેશન દેખાડતા દઉં તમને. આ છે ઈડરના બસ સ્ટેશનનો માહોલ. અને અહીંયાથી ચાલો ફટાફટ આપણે અંદર જઈને ચા પી આવશું. આપણે ઈડરના બસ સ્ટેશનની સામે જ છે રજવાડી ચાય. તો અહીંયા હવે મોજ પડી જાય કારણ કે રજવાડી ચાનું તો યાર હવે મજા આવી જાય છે. તો આવી જાજો ફટાફટ મારા ભાઈઓ ચા પીવા. મોજ ભાઈ મોજ. શું નજારો છે ભાઈ. નજારો જો ભાઈ.
થોડાક આવ્યા આપણે વડાલી છે અને વડાલીની 7 માર્કેટ ભરાણી છે હોલસેલ હો ભાઈ માર્કેટ ભરાણી પબ્લિક જો ભાઈ તમે પબ્લિક જો ભાઈ પબ્લિક અહીંયા સામે તમે જોઈ શકતા છો બ્રહ્માજીનું મંદિર છે એટલે અહીંયાને ખેડ બ્રહ્મા કહેવામાં આવે છે અને આ છે ખેડ બ્રહ્માનું બસ સ્ટેશન છે ને પણ જબરદસ્ત ઘણું મોટું છે બ્રહ્માજીનું મંદિર છે એટલે અહીંયા ખેડ બ્રહ્મા કહેવામાં આવે છે અહીંયાથી પણ તમે જોઈ શકતા હશો ઘણા ચડ્યા છે અહીંયાથી માનો અહીંયાથી આપણે અંબાજીનું ડિસ્ટન્સ હશે 40 થી 45 કિલોમીટરનું ડિસ્ટન્સ હશે અહીંયાથી ઇન્ક્વાયરી ને બધું કયો એ બુકિંગ માટેનું અહીંયા લગભગ લાગે છે ઇન્ક્વાયરી છે અને બુકિંગ એ છે અહીંયા અને આ છે આપણી જામનગર અંબાજી જાલોર જવાશે જોધપુર પાલી અને સિરોહી યાર નજારો જોવો તમે યાર આખું પહાડ કાપી કાપીને રોડ બનાવ્યો છે પહેલા અદા કહેતા સિંગલ લાઈન નથી કે સિંગલ લાઈન હતી ને પહેલા બધા કહેતા હતા કે સિંગલ લાઈન હતી પછી અત્યારે 4 ટ્રેક થઈ ગયો છે એટલે કે આવક જાવક હતું હવે જો તમે જોઈ શકો 4 ટ્રેક થઈ ગયો જબરદસ્ત પહાડ કાપી કાપીને બનાવ્યો છે આબુ રોડ 25 માઉન્ટ આબુ 55 સિરોહી 95 જોધપુર અહીંયાથી 262 કિલોમીટર છે અને હવે આવી ગયું છે આપણું અંબાજી કોટેશ્વર અહીંયાથી 5 કિલોમીટર થાય છે અને અંબાજી આપણું 4 કિલોમીટર જબરદસ્ત રસ્તા છે ગેટ આવી ગયો છે પથ્થર જેવો બધા અંબાજી માતાજી દેવસ્થાનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બોલો અંબે માત કી જય અદા બોલો અંબે માત કી જય અદા હવે તમારો હવેનું શું કાર્યક્રમ કયો જણાવો તમે આપણે અત્યારે અંબાજી પહોંચી ગયા આપણી 400 કિલોમીટરની જર્ની પૂરી થઈને તમારી 500 કિલોમીટરની 530 કિલોમીટર જામનગર થી અંબાજી અને મારું રાજકોટ થી 407 કિલોમીટર એટલે હવે તમારો પ્રોગ્રામ કયો અંબાજી બસ ડેપો ઉપર પહોંચી ગયા છે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે સૌ મુસાફર હવે દર્શન કરવા અને જતા રહ્યા છે હવે અમે આજ રાત્રે 8:30 અંબાજીથી જામનગર જવા નીકળવાનું અહીંયાથી મંદિર કેટલું થાય આપણા 10 મિનિટમાં મંદિર 10 મિનિટનો રસ્તો છે ને આબુ પર્વત જવું હોય અચ્છા તો એ અહીંયાથી અડધી કલાકે એસટીના વાહનો મળશે અને એમાં 50 કિલોમીટરનું અંતર છે અચ્છા આબુ પર્વત ને આબુ પર્વત અને આબુ રોડ અહીંયાથી કંઈક 12-15 કિલોમીટર જેવું થાય આબુ રોડ તો 20 કિલોમીટર જેવું થાય ને આબુ પર્વત 50 કિલોમીટર થાય ને અહીંયાથી અને અહીંયાથી હવે આરસના તમે કંઈક કહેતા હતા ઓલું અહીંયા મળે છે મંદિર આરસના મંદિરો મળે છે પણ અને એ વધારે પડતા સારા અને સારી ક્વોલિટીમાં જોતા હોય ને તો એ અહીંયાથી કોટેશ્વર 10 કિલોમીટર જેવું કોટેશ્વર થાય ને ત્યાં વધારે સુગમ અને સારા અને સારી ક્વોલિટી ને જાજો એમ કે
વસ્તુ સારા મંદિર મળે છે, સારા મંદિર ક્વોલિટી વાળા ટૂંકમાં એમ કહેવાય છે. અહીંયાથી ટૂંકમાં અહીંયા પ્રખ્યાત છે. અહીંના ખૂબ પ્રખ્યાત, અહીંનો ગુગળ પ્રખ્યાત, ધૂપ, લોબાન બહુ પ્રખ્યાત. બહુ પ્રખ્યાત છે ને. હવે તમારો શું, હવે અહીંયાથી હવે તમે હવે અમે ધર્મશાળા જઈને અમે અમારા રેસ્ટ રૂમ તરફ જશે હા અને આરામ કરશે. પછી સાંજે પાછા લાગી જશે 8:30 ગાડી ઉપાડવાનું, રવાના જામનગર. જામનગર માટે ને. તો આ હતી આજની આપણી જર્ની હતી. અને મેન તમને એ કહેવાનું હતું કે અહીંયા તમારે રહેવા માટેની વ્યવસ્થા થઈ જશે. તમારે રહેવા માટેનું કોઈ ટેન્શન નહીં રહે. તમારે અહીંયા ઘણી બધી ધર્મશાળા છે અને સાવ સસ્તી છે. તો તમે અહીંયા આવશો તો રહેવા માટે તમારે કોઈ ટેન્શન નહીં રહે, કોઈ ટેન્શન. તો બોલો અંબે માત કી જય. હું દર્શન કરી આવ્યો. અંદર મોબાઈલ એલાઉડ નથી અને તમારે પગરખા એટલે કે બૂટ પણ બહાર કાઢવા પડે છે. તો તમે બસ સ્ટેન્ડે ઉતરો, આપણા બસ સ્ટેન્ડે. તો બસ સ્ટેન્ડેથી ઉતરો એટલે તરત જ તમે બસ સ્ટેન્ડની બહાર નીકળો એટલે જમણી બાજુ તમને ગ્રીલ દેખાશે આવી રીતે. અને અહીંયા તમારે પગરખા અને મોબાઈલ જમા કરવાનું રહેશે. અને અહીંયાથી તમારે આ તમે સાથે જોઈ શકતા હશો, ચાલીને અંદર જઈ શકશો. અહીંયાથી તમને દેખાડી દઉં છું ગેટ. અને પ્રસાદી તમે લ્યો તો અંદરથી લેજો, બહારથી એક જગ્યાએથી લેતા નહીં. અને પ્રસાદી લ્યો તો પહેલાં ભાવ પૂછજો પછી લેજો. બાકી મોસ્ટ ઓફ જે એની ટૂંકમાં અંબાજીની જે અંદરથી મળે છે એમાંથી જ લેજો, બહારથી ન લેતા. કારણ કે આજે મને કડવો અનુભવ થયો એટલા માટે કે મેં પેડા લીધા બહારથી, અહીંયાથી પેડા લીધા અને ઓલું કહે ને બદલાવી નાખે એવું આજે મારી યારે થયું. ખરેખર ભાઈ આ ભગવાનના ધામમાં અખણા નથી બેતા. પછી કે અમે તકલીફમાં છીએ. શું કરે, આમાં શક્તિ દ્વાર છે. જવાનું તમારે અહીંયાથી આગળથી રહેશે. તો આપણી 407 કિલોમીટરની જર્ની પૂરી થઈ ગઈ. અને તમને હું ટાઈમિંગ કહી દઉં મંદિરનો કે સવારે 7 વાગે ખુલશે, 11:30 વાગે બંધ થઈ જશે, પાછું 12:30 વાગે ખુલશે અને 4 વાગ્યા લગી પછી બંધ થઈ જશે. એટલે તમે દર્શનમાં આવો તો એકવાર આ વસ્તુ ધ્યાન રાખજો ટાઈમિંગની. અને અહીંયાથી તમારે અંદર જઈ શકશો. મોબાઈલ એલાઉડ નથી એના હિસાબે પછી આપણે બહારથી મોબાઈલ અત્યારે દેખાડી શકું છું તમને, અંદર એલાઉડ નથી મોબાઈલનું. તો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.